સાહેબ અષાઢ મહિનાનો મુસળાધાર વરસાદ અને એક હાવ સાહેબ ગરીબ ખેડૂત, કોઈ પણ એવા સારા માણસ શેઠની વાડી ભાગવી આવે, નદીના કાંઠાની માથે વાડી છે અને એક બાજુ આથમણી દિશાની માથે ઘટાટોપ ગાની ખરી જેવી કાળી વાદળીઓ સડવા માંડી ગઈ છે. વાદળીઓ સડવા માંડી ગઈ. બાપ 7 વર્ષની દીકરી છે અને 8 વર્ષનો દીકરો છે, બે ભાઈ બહેન છે. પોતાની પત્નીને ગરીબ ખેડૂત એમ કે છે કે ગાંડી, આ જો દહીંનું તૈયાર થઈ ગયું હોય ને, હાલ હું તારી હારે આવું, ગામમાં જઈને હમણાં દળાવીને થોડું જાજુ હટાણું કરીને વી આવી. કારણ કે જો નદી આવી જશે ને, નદી આવી જશે તો 8 દિવસ નદીના નીર ઉતરે નહીં, ગામની માલિકા ગયા વગર મળે નહીં, તો ખાશું શું? એ સાહેબ બે ભાઈ બેન ને નાના એવા સાજલ સાપરાની માલિકા વાડીએ બેયની માથે હાથ મેકીને પોતાના માને બાપ એટલું કે છે કે બાપ થોડી વાર અહીં બેસજો, બહાર ક્યાંય જતા નહીં, હમણાં ગામની માલિકા જઈ હટાણું કરી દહીંનું દળાવીને હમણાં અમે બે માણસ પાછા આવી આવશું. 7 અને 8 વર્ષના ભાઈ ને બેન બેયને મેકી અને ગરીબ ખેડૂત પોતાની પત્નીની માથે દહીંનો ભાર રહી ગયો છે. એમ સાહેબ બે માણસ નદીનો કાંઠો ઉતરી અને ગામની માલિકા વ્યા ગયા. પણ ગામની માલિકા દહીંનું દળાય થોડું જાજુ હટાણું કરે અને ઉપરવાસ સાહેબ વરસાદ થયેલો અને નદીની માલિકા થોડું થોડું પાણી આવી ગયેલું સાહેબ. પણ ખેડૂતનો દીકરો છે સાહેબ, એમ હિંમત ન હાર્યો, પોતાની પત્નીનું બાવડું થોપીને એમ કીધું સામે જો આપણા બાળકો ઉભા છે, સામે ઝૂંપડું દેખાય, હાલ નદી ઉતરી જાય ને પાણી વધી જાય છે તો પછી ઉતરાશે નહીં. અને સાહેબ એ ગરીબ ખેડૂતની બાઈની માથે દહીંનું રહી ગયું છે અને ખેડૂતના ખંભે થેલી રહી ગઈ છે, જેની માલિકા હટાણું કર્યું છે. બે માણસ નદીનો કાંઠો ઉતર્યા સાહેબ, પણ નદીના પટની વચ્ચો વચ ગયા સાહેબ, કમર હમાણું પાણી થઈ ગયું. બે માણસને કેડે હમાણું પાણી. બે માણસની નજર આડી અવળી નથી સાહેબ, પાણી આગળ કેટલું છે એમાં ધ્યાન નથી, પણ નદીના કાંઠાની માથે ઝૂંપડું હતું ને, ઝૂંપડે ઓલા બે ભાઈ બેન નોધારા ઉભા હતા ને બે માણસની એની સામે નજર છે. પાણીની માલિકા ધીમે ધીમે આગળ વધતા ગયા સાહેબ. આગળ જાતા જાતા સાથી હમાણું સાહેબ, એમ કરતા ગરદન હમાણું પાણી થઈ ગયું છે. પણ કવિ તો એમ કે છે કે મળી નહીં માં ત્યાં સુધી પરમો સ્વર પણ પશુ રિયો, ઈ જાયવો જશોદાને તેથી કાન કહેવાનો કાગડા. માં ઈ માં છે સાહેબ. અને હિન્દુના દીકરાને તો બે માં હોય સાહેબ, એક જન્મની દેનારી માં હોય ને એક મઢની માલિકા બેહનારી માં હોય સાહેબ. બે માના આપણે દીકરા છે. પણ ગરદન હમાણું પાણી થઈ ગયું પછી ખેડૂતનો દીકરો હિંમત હારી ગયો કે હવે હામા કાંઠે પહોંચાય કે ન પહોંચાય. અને આદરાત પોકાર ત્રિલોકના નાથને કરવા માંડ્યો. હે ઈશ્વર, હે પરમાત્મા, હે કૈલાસના અધિપતિ, હે કાળિયા ઠાકર, હે દ્વારિકાના નાથ, હે જગત ભાનોદરી, મારી અમારી નહીં પણ અમારા પહોળાની જો તને કઈક દયા આવે ને તો નદીના હામા કાંઠે એકલા ઉભા છે. પણ સાહેબ આગળ ઉપર વરસાદ છે ને, માથા ઢગ પાણી થયું ને હાથની માલિકા જે ગર્વ કરીને સામાન ખરીદી કરી નીકળી ગયો સાહેબ. બે માણસ પાણીની માલિકા ડૂબવા મંડી ગયા, પોતાની પત્નીનું બાવડું થોપી લીધું. થોડીક વાર પાણીની બહાર બેના મોઢા નીકળે એટલે પતિ એટલું જ બોલે કે મુંજાઈશ નહીં, હમણાં નદીના કાંઠે વ્યા જઈશું. પણ આમ કરતા કરતા સાહેબ બે માણસને જળ સમાધિ લાગી. જળ સમાધિ લાગી ગઈ. પાણીના ઘને તાણીને બે માણાને વીયું ગયો સાહેબ. મેઘલી અંધારી રાત મળી, બે પહોળા સાજલ સાપરાની માલિકા સાહેબ ઉપર આપને નીચે ધરતી, કોઈનો આધાર નથી સાહેબ. બે ભાઈ બેન વધ ભરી ઝૂંપડાની માલિકા રોવે છે. મેઘલી અંધારી રાત જેમ જેમ રાત ભાંગતી ગઈ સાહેબ,
પોતાના માવતરની રાહ જોતા જોતા બે ભૂલકા નિંદ્રાને આધીન બની ગયા છે. નિંદ્રાને આધીન બની ગયા એટલું નહીં, પણ પ્રભાતનો પોર થયો, પક્ષી બોલવા માંડ્યા અને સૂરજ નારાયણ ઉગ્યા એટલે બે ભાઈ બેન જાગીને પાછા નદીના કાંઠે પોતાના માવતરની રાહ જોવે છે. હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. પણ બે માણસની લાશ હતી સાહેબ, મરી ગયેલા, મૃત્યુદેહ પાણીની માલિપા ઓવાળે નીકળી ગયેલા સાહેબ. ગામના કોઈ માણસો એને ઉપાડીને બે માણસને સાજલ સાપરે લાવ્યા, પણ ઓલા બે નિર્દોષ પંખીડાઓ સાહેબ, આંખો ફાટી રહી. એ આંખની માલિપાથી આહુડા નથી પડતા, આહુડા બે ભાઈ બેન પી જાય છે. આંસુડા પાડવા સહેલા છે, આહુડા પીવા બહુ અઘરા છે સાહેબ. પણ જેની આગળ પાછળ કોઈ નતું, ગામના જઈ અને શમશાનની માલિપા બે માણસને બાળી જાળી અને સાહેબ રખિયા ઉડી ગઈ સાહેબ. પણ વાડીનો માલિક હતો ને બે ભાઈ બેન ને કહે છે કે બાપ અહીં રહ્યો, કાલે મોટા થઈ જઈશું. જો હું સૌ તમારો મા બાપ જ છું. પણ સાહેબ આમ કરતા કરતા 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ બે ભાઈ બેન 12 13 વર્ષની ઉંમરના થયા સાહેબ. પછી બેન પોતાના ભાઈને કહે છે કે ભાઈ હાલ ને મોહાળની માલિપા વ્યાજ આવી, આના ઘરના કામ કેટલાથી કરશું. ત્યારે પોતાનો ભાઈ કહે છે કે બેન આ ખેડૂત એમ આપણને જવા નહીં દે વાડીનો માલિક. પણ બેન આજ રાત પડે ને, રાતે બે અહીંથી ભાગી નીકળી. અને સાહેબ મેઘલી અંધારી રાત મળી. ટૂંકમાં વાત કરું, બે ભાઈ બેન જે ફાટલ તૂટલ કપડા હતા એક થેલીની માલિપા લઈ અને આગળ ભાઈ ને પાછળ બેન. અને તેથી સાહેબ આ કીધું મારી નાના નાના મેકીન મરી ગયા મેલડી મને બાપ, પણ બની જા મારા નબાપાનો બાપ, મારા મોહાળમાં બેઠેલી મેલડી સાહેબ. એ કોઈનો આધાર ન રહ્યો. પછી મામાના ઘરે મેલડી બેઠી હતી ને, એ મેલડીને પોકાર કર્યો હો સાહેબ. અને સાહેબ બે ભાઈ બેન નો પોકાર સાંભળી અને સાહેબ હું કાયમ કહું છું સાહેબ, મેલડીના પાવરથી જીવીએ છીએ, મેલડીના પાવરથી શ્વાસ લઈએ છીએ. અને આ સ્ટેજ મળ્યું છે ને સાહેબ, મેલડીના પાવરથી મળ્યું છે. એ સાહેબ તમારા કુળમાં ન પૂજાતી હોય તો કાંઈ નહીં, પણ ગમે એના કુળમાં પૂજાતી હોય, મરતા પહેલા એકવાર મેલડીને યાદ કરજો છે. અને બે ભાઈ બેન વટે માર્ગુ મીંડા ભાગવા, પણ ભાગતા ભાગતા પોતાના મોહાળની માલિપા બેઠેલી મેલડીને એટલું કીધું કે માં, મારી માં ક્યારેક એમ કહેતી કે બાપ આપણો ધણી કોઈ નો હોય ને, પણ લોઢાના દાંત વાળી મારા પિયરમાં મેલડી બેઠી છે, એને યાદ કરજો સાહેબ. બે ભાઈ બેન પાછું વાળી જોતા આવે, આગળ ભાગતા જાય, પાછું વાળી જોવે, આગળ ભાગે. પણ એક નોધારા પંખીડાનો પોકાર સાંભળી અને મોહાળો માતા 80 વર્ષની ડોસી બની હો સાહેબ, 80 વર્ષની ડોસી. એ કાળી અંધારી રાત હોય અને બે ભૂલકા ભાઈ બેન નોધારા યાદ કરે અને જો મોહાળમાં મેલડી સાંભળી જતી હોય. અને સાહેબ એક હું રાવણનો દીકરો બોલું, જો તમારી લટે મેલડી બેઠી હોય, તમારી મેલડી નો સાંભળે ને, એ તો કા તમારી મેલડી દુબળી હોય અને કા તો તમારી મેલડીને કોઈ વાદી કંડિયામાં નાખી. ભુવા ધૂણે પટિયાર ધૂણે એ કઈ નવાઈ નથી, પણ આટલા બધા બેઠા આની માલિપા કોઈ મારી મેલડીનો એક ગુલાબના ફૂલની પત્તી જેટલો જો કોઈને વિશ્વાસ હોય સાહેબ, એ ભુવા પટિયાર તો ધૂણે સાહેબ. પણ ભુવા પટિયાર નો હોય, ભાઈ હોય કે બહેન હોય, કોઈના પિયરમાં મેલડી પૂજાતી હોય, કોઈના હાહરવેલમાં મેલડી પૂજાતી હોય. અને સાહેબ અહીંથી પોકાર કરું અને જો જેના કુળની માલિપા મેલડી બેઠી હોય, દિલમાં મારી મેલડીનો પાવર હોય ને સાહેબ, એનું આજ 3.5 મણની કાયા નો ધૂણે તો મારી મેલડી. અને ક્યારેક જો મેલડીને અગરબત્તી કરી હોય ને બાપ, એ આજ અગરબત્તીના ધૂપની લેનારી મેલડી નો આવે ને, એ તો કા તમે દુબળા કા તમારો વિશ્વાસ દુબળો
અને સાહેબ મેં હમણાં કીધું કે બે ભાઈ બહેન પાછું વાળી જોતા જાય ભાગતા જાય પણ બે ભાઈ બહેન નો આદનાદ પોકાર સાંભળી અને 80 વર્ષની ડોશી મારી મોહાળું મેલડી બની હો સાહેબ. અને તેથી હાથની માલમાં ખોખરી લાકડી લઈ માથે સફેદ ભીંડી વર્ણના ત્રાંબાળું વાળ અને 80 વર્ષની ડોશી બની અને ભાણેજડાની વારે મારી મેલડી સડી હો બાપ. 80 વર્ષની ડોશી બની હો સાહેબ. અને સાહેબ 80 વર્ષની ડોશી બનીને આવી હો સાહેબ. અને તેથી વગડાની માલિપા બે ભાઈ બહેન ના બથની માલિપા લઈ અને એટલું કીધું ક્યાં જાવ છો બા. સાહેબ નાના નાના ભાણેજડા હતા એ મોહાળમાં કોઈને ઓળખતા નતા. અને તેથી દીકરીએ એટલું પૂછ્યું માની એક લાકડી હતી ને સાહેબ લાકડી પકડીને એટલું કીધું માં તમે કોણ છો મને નો ઓળખીને બાપ. એ બાપ મને નો ઓળખીને કેદી દીકરી સાહેબ ધ્રુવકા ભરીને એમ કે છે કે માડી અમે તમને નો ઓળખ્યા કોણ છો. હા હા ત્યારે મારી મેલડીએ એટલું કીધું કે બાપ તારી માં હતી ને જન્મ દેનારી તારી માની હું માં છું. તારી માની માં છું. તેથી દીકરીએ એટલું કીધું કે માં અમે મોહાળમાં જ આવીએ છીએ કે બાપ હવે રોશો નહીં હું આવી ગઈ છું ને હું હોય અને તમારી સામે કોઈ નજર કરે ને જો આંખોના લોચન નો કાઢી નાખું તો હું બે